चलो गाइस तो गाड़ी આવી ગઈ છે ભાઈ क्या बात है क्या बात है પછી તો જમવાનું હે ને ભાઈ ભૂખ લાગી ગઈ હવે અમને બસ તો અમે એમને નહીં જવા દઈએ ભાઈ જમીને જ જવું પડશે હવે તો ગાઈસ પૈડા સીંચવાની વિધિ પહેલાં કરવી પડે છે એનું કારણ એ છે કે મુહૂર્ત હચવાઈ જાય કારણ કે બહુ લેટ થઈ ગયું છે અમારે એટલા માટે જોઈ લે સીટ કવર બિછાઈ દીધું હે ભાઈ તારા આટો બેવાઈ જાય ને હા ચલો આવજો ઘરે આવતા રહેજો પાછા હા તો હજી જાય નહીં આવે તો ખરા ને પછી આટો બાટો મારીને આવો તો મળીએ ભાઈ જમીએ ભેગા આવા દો ધીરે દીકરીને ભાગનું નહીં મારા ગુલાબ જાંબુ છે મારે ખાવા પડે અરે કેટલા છે આપણે જાતા છે ને આપણે તો વાંધો નહીં ચલો ચલો ભાઈ દઈ દો ઓનલી ભાઈ ભેગો લઈ જા મને પણ થોડુંક લઈ જાઓ થોડી જગ્યા છે આમ જો થોડી ખાલી અહીંથી આગળ આવ્યા થાંભલા પાસે ઉતરી જાજો હા આ ડબરો છે ને દઈ દે દૃષ્ટિનાથમાં સારું દઈ દે આમાં મીઠાઈ છે દઈ દે નાથમાં દઈ દે મીઠો સંબંધ તમારો રહે એટલા માટે હું તમને તમારો નહીં મીઠાઈ આપણો ને એનો અચ્છા એવું હોય હા સોરી ગાઈસ આપણે બધાનો મીઠો સંબંધ રહે એના માટે હું બી હાથ અડાડ દઉં હા એના માટે હાલો પૂજા મોડું થયું દીકરા આદિ દ્રષ્ટિને પાણી પીવડાવી દે લે બેન લે પી દીધા પી લે ઓકે હા પોતે પ્રેમ લઈ લે બાય જય માતા જય માતાજી ઓળખે ને હા જો પૂજા તો ઓળખે જ છે તમે જમ્યું અરે કયું નું પતી ગયું ઓ માય ગોડ પતી ગયું લગભગ સાંજે જમવું જો હવે બરાબર દ્રષ્ટિની વિદાય થઈ ગઈ જવા દે બીજું હું. જવા દે કા હવે કે આપણે રોકાય થોડી આપણે ના રોકાય આપણે ના રોકાય એટલે જવા દેવી પડે વાંધો નહીં ચલો દાદા આગળ એને ઘેરે ગઈ ને હા કઈ પછી હું છે હા એટલે એ તો એને ઘેરે ગઈ તો ભાઈ અત્યારે અમારો જમણવાર આખો પૂરો થઈ ગયો ને મેરેજ કેટલા 2 મહિના 3 મહિના તાર તો બધું પૂરું થઈ ગયું હે કઈ ખબર પડી હા એટલે એમ પડી થોડી થાક લાગ્યો એના હિસાબે અને હા 2 દિવસ બહુ ફટાફટ નીકળી ગયા નહીં અને અભીએ ભાઈ બહુ મસ્ત એક જોરદાર વસ્તુ કરી છે જુઓ અચ્છા ડોલર ક્યાં ગયા હા સરસ ચલો તો હવે અત્યારે બધું જમવાનું જમાઈ ગયું છે વાહ અરે ઓ આયા ના છે ગામમાં કઈ નથી બહાર જવાની ડોઈમાં કઈ રોવાનું ના હોય ભાઈ તું અહીંયા ને અહીંયા જાય હું રોવાનું કઈ તું જવાની થોડી કે બીજે ગામ કે ક્યાંય તો પછી હા તો ભાઈ તમે હું કામ રહો હા હજી ફોટા પાડવા જવાના આવ્યો તમારે પછી જો અત્યારે ભાઈ ફોટોગ્રાફી નહીં થાય હા હું બાંધી લઈ હા હું બાંધી લઈ હવે બાંધે કોણ હું ને બસ કાંઈ નહીં રડવાનું નહીં બાકી હજી મેકઅપ બેકઅપ બધું ખરાબ થાય હા બધાને પગે પગે લાગી લે શાંતિથી પછી જા બરાબર એમાં રોવાનું ના હોય બસ શાંત 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 કંઈ જ નહીં કોઈ કંઈ નથી થતું બધાને મળી ચાલો પૂજા કરો આવીને અંદર આવીને ભાઈ રોવાનું નહીં આવીને આવી તો છે તો પછી શાંત થઈ જાય તો પછી
કોલ કટ થઈ ગયો એટલે કે મેં કહેવા માટે જ ફોન કર્યો. તું અહીંયા તો રે. તારે ક્યાં ક્યાં બહાર જવાનું? તો અહીંયા જેમ રે એમ જ રહેવાનું હોય તારે. હા એમ છે દાદા અમારી દીકરી જ છે, કાંઈ ચિંતા ન કરતા તમે. એને એટલા સમયમાં તમે પૂછજો એને કોઈથી એને ક્યાંય ખાલું દેખાણું, એ અમારી દીકરી જ છે. તમે બે ના બે ગણો. એ અમારી દીકરી છે, તમે એ બાબત ચિંતા ન કરતા, બરોબર? અને ગામમાં ને ગામમાં રહે, તમારી ઈચ્છા થાય તે આટો ફેરો કરતા રહ્યો, તમારું ઘર જ છે, બરોબર? હા, છોકરા આવે, તમે આવો, તમને જઈ મજા આવે તો ઘર જ છે, મોઢું જોઈ જવાનું, આટો મારી જવાનો, અને એને કોઈ બંધન નથી, બરોબર? અહીંયા એને ઈચ્છા થાય તો એ ચક્કર મારી જાય, તમે બે ના બે ગણો. ભાઈ દાદાને તમારે 2 4 આટો મરવી જ જવાનું, બરોબર? ચડી જાય, કાંઈ ઉપાધિ ન કરતા. એ હવે જવાબદારી અમારી. પાણીના ગ્લાસની વિદાય થાય એટલે અહીંયા શું રહે? ગ્લાસ પાણી. આ ફરી ભાઈ નથી હોય ને ભાઈ ખાતા હોય. મજા નથી ખબર ને તમને? बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में।
તો મિત્રો બેન વિદાય થઈને જતી બી રહી. લગન 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 કરતા હતા હે જતી બી રહી. શાંતિથી પતી ગયા બધું મસ્ત શાંતિથી રહ્યું. પણ અમારા બા હજી શાંત નથી રહેતા. દહીમાં અહીંયા જ છે. હવે રાતે જ આવવાના બેહવા પાછા. જો અત્યારે કહી દીધું જેમ રહેતા છે એમ જ રહે, કઈ અલગ નહીં થઈ જાય. સમજી ગયા? હા જોઈ લ્યો. હજી પૂજા મમ્મી જેવું હોય તો બરાબર હે કે 6 કલાકનો રસ્તો તય કરીને આવવો પડે. તો સારું ચલો હવે રડવાનું નહીં. હસો હસાવો મજા કરો બરાબર. શાંતિથી લગ્ન પૂરા થઈ ગયા. લગ્ન કરતા હતા લગ્ન થઈ ગયા હે. તો પછી સરસ બરાબર. તમને કેમ રડવું આવી ગયું? પૂજાની યાદ આવી ગઈ એટલે હે કે પૂજા આવી રીતે આવી જાય. હું ત્યાં આવી જાય તમારા ઘરે રહેવા હાલશે ને? હે હાલશે કે નહીં હાલે? આને કહું તમારી પૂજાને અહીંયા નથી મોકલવી, હું ત્યાં આવી જાય રહેવા તમારા ઘરે. હે એ બરાબર એ કે સારું હાલો હાલો હવે ઘરે પૂગ્યા. તો બસ આ જ રીતનો રહ્યો કાર્યક્રમ અમારો. તમને મેરેજના વ્લોગ આઈ હોપ બધાને ગમ્યા હશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને તમને લોકોને મેરેજ કેવા લાગ્યા એ જરૂરથી કમેન્ટ કરજો. મળીએ.